નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે વિજ્ઞાન, તેનો પાઠ 9. પાઠનું નામ છે ગતિ અને સમય. તેની સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેનો પ્રશ્ન પહેલો વિકલ્પવાળા પ્રશ્નો છે. ABCDનો સાચો ક્રમ બાજુના ખાનામાં લખવાનો છે. પહેલું છે, નીચે પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે? ફરતા પંખાની ગતિ જે ગોળ ગોળ ફરે છે, માટે તેને વર્તુળ કહેવાય ગણિત વિજ્ઞાનની ભાષામાં, બાકી એને ગોળ પણ આપણે કહીએ છીએ. બીજું, તેમાં ઓપ્શન આવશે બી, ત્રાસો સુરેખ. ત્રીજામાં જવાબ આવશે ઓપ્શન સી. ચોથું, સ્પીડોમીટર શાનું માપન કરે છે? ઝડપનું. સ્પીડ એટલે ઝડપ. પાંચમું, સમયનો મૂળભૂત એકમ કયો છે? સેકન્ડ. છઠ્ઠું, અંતર પ્રતિ સમયના આલેખમાં એક્સ અક્ષ પર શું દર્શાવવામાં આવે છે? તો સમય દર્શાવવામાં આવે છે, ઓપ્શન બી. સાતમું, ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ કયા પ્રકારની? સુરેખ ગતિ, સીધી લીટીમાં જાય છે, માટે ઓપ્શન એ જવાબ આવશે. આઠમામાં ઓપ્શન ડી, દિલ્હી. નવમામાં મીટર માટેની સંજ્ઞા કઈ છે? મીટરનો સ્પેલિંગ થાય METER. METER ઉપરથી M આવે છે, માટે તેની સંજ્ઞા M છે. મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને તમે વ્યક્તિગત ચેનલની અંદર સોલ્યુશન જોઈ રહ્યા છો. તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન તેનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરેલો છે. ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. પહેલું, પદાર્થ એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહેવાય. બીજામાં વાહનોમાં કાપેલું અંતર માપવા માટે વપરાતું સાધન ઓડોમીટર છે. ત્રીજામાં ઝડપનો મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. પાંચમાની અંદર 1 માસ આવશે. છઠ્ઠાની અંદર 72 ધબકારા. સાતમામાં આવૃત્તિ. આઠમામાં ઉદ્ગમ બિંદુ. સમયનો પ્રમાણભૂત એકમ સેકન્ડ અને 10મી ખાલી જગ્યા ટ્રેનની ઝડપ સામાન્ય રીતે કિલોમીટર પ્રતિ કલાક એકમમાં મપાય છે. ખરા ખોટા કરવાના છે. પહેલું અને બીજું બંને ખોટા છે. ત્રીજું, ચોથું અને પાંચમું ખરું છે. છઠ્ઠું ખોટું આવશે. પ્રશ્ન 4, ટૂંકમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન, એક દિવસનો સમયગાળો કઈ કુદરતી ઘટના પરથી નક્કી થાય છે? તો એક સૂર્યોદય બાદ તરત આવતા બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહે છે. એટલે કે સૂર્ય ઉગે અને બીજા દિવસે સૂર્ય ઉગે, આ બે વચ્ચેનો ગાળો એક દિવસ કહેવાય. ક્વાર્ટર્સ ક્લોક કોને કહે છે? તો ઘડિયાળ એક અથવા વધુ સેલવાળા વિદ્યુત પરિબળો ધરાવે છે. આ ઘડિયાળોને ક્વાર્ટર્સ ક્લોક કહે છે. ત્રીજો પ્રશ્ન, એક દિવસની કેટલી સેકન્ડ થાય? એક દિવસ એટલે 24 કલાક. એક કલાકમાં 60 મિનિટ, એમાં પાછી 60 સેકન્ડ હોય, એટલે કે છાયો 36, જો 3600, 24 ગુણ્યા 3600 કરો તો 86,400 સેકન્ડ થશે. ચોથું, કયા પ્રાણીની ઝડપ સૌથી વધારે હોય છે? કેટલી? તો ચિત્તાની ઝડપ વધારે. કેટલી? 112 કિલોમીટર પ્રતિ કલાક. એનો મતલબ 112ની ઝડપે આપણે ગાડી ચલાવીએ એટલી એની સ્પીડ થાય. પાંચમું, રવિ સ્કૂટી પર તેના ઘરેથી શાળાએ 10 મિનિટમાં પહોંચે છે. જો સ્કૂટીની ઝડપ 500 મીટર પ્રતિ મિનિટ હોય તો ઘર અને શાળા વચ્ચેનું અંતર કેટલું હોય? તો કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. 500 ગુણ્યા 10, 5000 મીટર. 5000 મીટર એટલે કે 1000 મીટરે
1 કિલોમીટર થશે તો 5000 મીટરે 5 કિલોમીટર થાય. છઠ્ઠાનો જવાબ આ રીતે તમે લખી શકશો. ગતિના પ્રકાર મુખ્યત્વે 2 પ્રકાર છે, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. 8મો પ્રશ્ન, પદાર્થની ઝડપ શોધવા માટે કઈ 2 ભૌતિક રાશિઓ વપરાય છે? તો અંતર અને સમય. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. વિડીયો સારો લાગે તો લાઇક કરો, કોમેન્ટ કરો. કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તો કોમેન્ટમાં જણાવો, જેથી અમે તેના પર વિડીયો રેકોર્ડ કરી શકીએ. પ્રશ્નોના જવાબ મુદ્દાસર આપવાના છે. પહેલો પ્રશ્ન, પહેલાના સમયમાં ઘડિયાળ નહોતી ત્યારે લોકો સમય કઈ રીતે નક્કી કરતા? તો ઘડિયાળ નહોતી ત્યારે લોકો સૂર્યની સ્થિતિ, છાયાની લંબાઈ અને તારાઓ ચંદ્રની ગતિ પરથી સમય નક્કી કરતા હતા. સૂર્યોદય, મધ્યાહન અને સૂર્યાસ્ત દિવસના ભાગો ઓળખાતા સૂર્ય ઘડિયાળ અને જળ ઘડિયાળ જેવા સાધનો વપરાતા હતા. બીજો પ્રશ્ન, આલેખ દોરવા માટે અનુકૂળ પ્રમાણ માપની પસંદગી કરવાના મુદ્દા જણાવો. તો પ્રત્યેક રાશિના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય ધરાવ વચ્ચેનો તફાવત. પ્રમાણ માપની પસંદગી એવી કરો કે દરેક રાશિના વચગાળાના મૂલ્યોને આલેખમાં દર્શાવવા અનુકૂળ બને. આલેખપત્રના મધ્ય ભાગનો મહત્તમ ભાગનો ઉપયોગ આલેખ દોરવા માટે થાય છે. ત્રીજો પ્રશ્ન, અંતર અને સમયના આલેખના ઉપયોગ જણાવો. તો આપેલ સમયગાળાના કોઈપણ સમયે પદાર્થનું સ્થાન નક્કી કરી શકાય છે. બીજું, આલેખ પરથી ગતિ નિયમિત છે કે અનિયમિત છે તે નક્કી કરી શકાય છે. નિયમિત ઝડપથી ગતિ કરતા પદાર્થોની ઝડપથી સરખામણી કરી શકાય છે. ચોથા પ્રશ્નનો જવાબ છે આ પ્રમાણે તમે તેનું ગણતરી કરી શકશો. ગણતરી કરતા 30 ઉડાડી દેવાના, 60 કિલોમીટર પ્રતિ કલાક જવાબ આવે છે. પાંચમો પ્રશ્ન, પહેલી દોડની સ્પર્ધામાં 100 મીટરનું અંતર 20 સેકન્ડમાં કાપે છે. પહેલીની સરેરાશ ઝડપ મીટર પ્રતિ સેકન્ડ અને કિલોમીટર પ્રતિ કલાકના એકમમાં શોધવાની છે. તો સરેરાશ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, 100 મીટર ભાગ્યા 10, 0 ઉડી ગઈ તો 10 મીટર પ્રતિ સેકન્ડ થાય. કિલોમીટરમાં 36 કિલોમીટર પ્રતિ કલાક થશે. પ્રશ્ન 6 તફાવત આપવાનો છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો નિયમિત ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે, જ્યારે અનિયમિત ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી. નિયમિત ગતિમાં અંતર અને સમયનો આલેખ સુરેખ હોય છે, એટલે કે સીધો જ હોય છે. દર વખતે સમય પણ એટલો લાગે છે, અંતર પણ એટલું હોય છે. જ્યારે અનિયમિત ગતિની અંદર અંતર, સમયનો આલેખ સુરેખ હોતો નથી. આડાવડી, ઘણીવાર આમ વધારે સ્પીડ હોય તો ઊંચો થઈ જાય, ઘણીવાર વધારે સ્પીડ હોય અને પાછી ઘટી જાય, પાછી વધી જાય, એટલે એવું થાય. જ્યારે નિયમિત ગતિમાં સીધી લીટીમાં જેટલી વાર માપો એટલી વાર સીધી લીટીમાં જ આવે. પ્રશ્ન 7 જોડકા જોડો. આની સામે બ આપેલો છે. બનો ABCDનો ક્રમ જવાબ સ્વરૂપે લખવાનો છે. આ પ્રમાણે જોડકા તમે જોડી શકશો. પ્રશ્ન 8, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપવાના છે. પહેલો, કોઈ એક બસ સુરેખ પથ પર ગતિ કરે છે, તેનું દર 10 મિનિટે કાપેલું અંતર નીચે કોષ્ટકમાં દર્શાવ્યું છે. અહીંયા 0 એટલે 0 સ્પીડ હોય. 10 મિનિટની અંદર 8 કિલોમીટર કાપ્યા. પછીની 20 મિનિટમાં એટલે કે બીજી 10 મિનિટ થઈ ઉમેરો એટલે 20 મિનિટ કુલ થઈ, તેમાં 16 કિલોમીટર અંતર કાપ્યું. પાછું 20માં 10 ઉમેરો તો 30 મિનિટની અંદર 24 કિલોમીટર કાપ્યું. 8નો ઘડિયો છે. હવે આને સ્તંભાલેખ એટલે કે આલેખમાં દર્શાવવાનું છે. તો નીચે આપેલો છે, સમય આપેલો છે. આ ઓકે, અહીંયા ઉપર અંતર આપેલું છે. હવે જુઓ, આ સીધી એક સરખું જ અંતર રહે, દરેક 10 મિનિટમાં એક સરખું જ અંતર રહે છે, માટે એક સીધી રેખાની અંદર સુરેખ ગતિ કહેવાય. આને સીધું જ જાય છે. દરેક 10 મિનિટની અંદર એ શું કરે છે? 8 કિલોમીટરનું અંતર કાપતું જાય છે. ઓકે, આના ઉપરથી જોઈએ. આલેખ થોડો નાનો કરી લો એટલે તમને આખો દેખાઈ જાય. આ પ્રમાણે દોરવાનો છે. ઓકે, ઉપરની માહિતી પરથી અંતર અને સમયનો આલેખ દોરી દીધો છે.
આલેખ પરથી ગતિ કેવા પ્રકારની છે? તો સુરેખ છે. 35 મિનિટના અંતે બસે કાપેલું અંતર 20 કિલોમીટર છે. 44 કિલોમીટર અંતર કાપતા બસને કેટલો સમય લાગે? 55 મિનિટ લાગશે. બીજો આલેખ આવ્યો. 2 કાર એક જ સમયે ઉપડે છે. 0-0 એ ઉપડી. 10, 20, 30, 40 એમ 10-10 મિનિટ પછી એનું અંતર માપ્યું. આ વિગતો પરથી બંનેના અંતર અને સમયના આલેખ દોરવાના છે. અહીંયા કાર 1 આપેલી છે, અહીંયા કાર 2 આપેલી છે. આ તેનું કાપેલું અંતર છે અને આ તેનો સમય છે. સમય નીચે આવશે આ રીતે. જુઓ, આ રીતે સમય આપેલો છે આપણને. હવે અહીંયા 2 કાર હતી. એક કાર 1 છે એ બ્લુ કલરથી છે, જે આ લાઈન છે, જો અહીંયા બ્લુ લઈ લઉં કલર, જે આ લાઈન છે તે બ્લુ કલરની કાર એની છે. આ કાર 1. હવે ગ્રીન કલર લઈ લઉં. આ કાર 2 માટે, ઓકે, રેડ જ લઈ લઉં. કાર 2 માટે રેડ કલર છે, તો આ રેડ કલર કાર 2 માટેની સ્પીડ દર્શાવે છે. આ બધો સમય આપેલો છે 10, 20, 30, 40 ને આ બંને કારે કાપેલું અંતર છે. રેડવાળું હોય એ 10 મિનિટે અહીંયા અંતર કાપ્યું 10 કિલોમીટર. બ્લુવાળી કારે આટલું અંતર કાપ્યું તો અહીંયા બતાવેલું છે. અહીંયા 20 મિનિટે રેડવાળી કારે અહીંયા આટલું અંતર કાપેલું છે. ઓકે, આ રીતે દર્શાવવાનું છે. આગળ વધીએ. ઓકે, અહીંયા આલેખ દોરવાનો હતો તે પૂર્ણ થઈ ગયો છે. આશા રાખું કે વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. વિડીયો સારો લાગે તો લાઇક કરો, કોમેન્ટ કરો અને મિત્રોને શેર કરો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.